ટીસીએમ ગાઈડ પર આપનું હાર્દિક સ્વાગત છે। ગ્રામ પંચાયત કચેરીએ પેઢીનામું બનાવવા માટે અરજદારો આવતા હોય છે અને એ સમયે આપણે છાપેલા પેઢીનામાના ફોર્મ ઉપર આપણે પેઢીનામું બનાવતા હોઈએ છીએ। એ પ્રોસેસ થોડી આસાન થાય એટલા માટે આપણે એક વેબ પેજ બનાવેલ છે અને એ વેબ પેજ મારફતે તમે જો પેઢીનામું બનાવશો તો ખૂબ જ સરળ રીતે એ પેઢીનામું બની જશે અને એમાં તમારે અરજદાર જો ફોટા લાવ્યા ના હોય, તેમના પાસપોર્ટ સાઇઝના ફોટા પણ ન લાવ્યા હોય તો પણ એ પેઢીનામું આસાનીથી બની જશે। તો આખી પ્રોસેસને આપણે સમજીએ। આ ટીસીએમ ગાઈડ એપ્લિકેશન ઉપર અને એની વેબસાઇટ ઉપર બંને ઉપર આ પેજ મૂકવામાં આવેલ છે, જેની અંદર અત્યાર સુધી 72 પેઢીનામું ડાઉનલોડ થયેલ છે। અહીંયા ઉપર જે આપણે પીળા રંગની અંદર જે લખાઈને દેખાય છે એ આંકડો જે છે એ ટોટલ કેટલા પેઢીનામા બન્યા છે એનો આંકડો છે। તો આ ફોર્મને આપણે ઘણા વિભાગમાં ડિવાઈડ કરેલું છે। સૌથી પહેલાં તો એ કચેરીની માહિતી આપણે અહીંયા દર્શાવવાની હોય છે। અરજદાર જે સોગંદનામું લઈને આવ્યું હોય એ સોગંદનામામાંથી આ માહિતી આપણે અહીંયા ભરવાની હોય છે। તો સૌથી પહેલાં અહીંયા આગળ કચેરી કે સ્થળ, ગ્રામ પંચાયત એનું નામ લખવાનું હોય છે। પેઢીનામું બનાવવાની તારીખ, એમાં આજે આપણે પેઢીનામું બનાવીએ છીએ આજની તારીખ એમાં સિલેક્ટ કરવાની હોય છે। તો જસ્ટ અહીંયા સિલેક્ટ કરવાની છે તારીખ। આજે 10 તારીખ છે તો 10 તારીખ સિલેક્ટ કરું છું અહીંયા આગળ। પેઢીનામું ક્રમાંક, આપણે આપણા પેઢીનામાના રજિસ્ટરની અંદર એને ક્રમાંક આપતા હોઈએ છીએ। દાખલા તરીકે તમારું પેઢીનામું 2026ની અંદર તમારું પેઢીનામું લગભગ 20 પેઢીનામા બની ગયા છે, 21મો નંબર આવે છે તો 21/2026। ત્યારબાદ અરજદાર જે પેઢીનામું બનાવવા માટે આવેલ છે, જેઓએ સોગંદનામું કરેલ છે તેવું નામ અહીં લખવાનું છે, એનું સરનામું, એમની ઉંમર કેટલી છે, અરજીની તારીખ અને શું ધંધો કરે છે, આ બધી જ માહિતી હું ફટાફટ ભરી દઉં છું। મુકેશભાઈ મણિભાઈ પટેલ, સરનામું લખી દીધું છે આપણે, ઉંમર એમની 45 યર્સ એજ છે અને તારીખ લખી દઈએ આજની, જે તારીખે એ અરજી કરે છે તો તારીખ આજે જ અરજી કરે છે તો આજની તારીખ જ આપણે અહીંયા સિલેક્ટ કરી દઈએ। ધંધો એમનો ખેતી છે। ઓકે, હવે અહીંયા આગળ અરજદારનો ફોટો, જો અરજદાર ફોટો ના લાવ્યો હોય તો અરજદારનો ફોટો આપણે અહીંયા આગળ અપલોડ કરી શકો છો, કાં તમે એને કેપ્ચર પણ કરી શકો છો, અથવા ફોટો લાવ્યો હોય તો અહીંયા આગળ કંઈ કરવાની જરૂર નથી। આ જે કોલમ છે એને ખાલી રાખશો તો ઓટોમેટિક જો પેઢીનામાની અંદર એક સ્ક્વેર બોક્સ બની જશે, એની અંદર તમે ફોટો ચોંટાડી શકો છો। તો આપણા કિસ્સાની અંદર આપણી પાસે ફોટો છે તો આપણે કેમેરો ઓન કરીશું। તો કેમેરો ચાલુ કરવા માટે આપણે અહીં કેમેરો ચાલુ કરોના બટન પર ક્લિક કરીશું તો ઓટોમેટિકલી કેમેરો ચાલુ થશે। ગ્રામ પંચાયતે કેમેરાની વ્યવસ્થા તો હોય છે જ। તો તમે જોઈ શકો છો આપણો કેમેરો ચાલુ છે અને અહીંયા આગળ જે સ્ક્રીનની અંદર આપણે જે ફોટો અહીંયા સિલેક્ટ કરવાનું છે, ફોટો જે કેપ્ચર કરવાનું છે તે અહીંયા આગળ આપણે નજર આવે છે। તો આપણે અહીં આગળ આપણી ગેલેરીમાંથી આપણે ફોટા લઈશું જેથી સારું રિઝલ્ટ મળી રહે। તો આપણે અરજદારનો ફોટો સિલેક્ટ કરીએ છીએ। હવે નેક્સ્ટ સેક્શન જે છે એ આપણો મુખ્ય વ્યક્તિ, તો જેનું આપણે પેઢીનામું બનાવવાનું છે, કે જે વ્યક્તિ ગુજરી ગયા છે અથવા તો હયાત છે અને જેમનું પેઢીનામું બનાવવાનું છે અને જેમની વારસાઈ કરવાની છે એ વ્યક્તિનું નામ અને એની વિગત આપણે અહીંયા દર્શાવવાની છે। તો મુખ્ય વ્યક્તિ જે છે તેનું નામ અહીંયા આપણે જોઈએ કે મુકેશભાઈ મણિભાઈ પટેલે અરજી કરેલ છે અને મણિભાઈનું પેઢીનામું બનાવ્યું છે કારણ કે તે ગુજરી ગયા છે, તો એ રીતે આપણે અહીંયા દર્શાવીએ। તો લખીએ આપણે અહીંયા આગળ પટેલ મણિભાઈ સોમાભાઈ। ઓકે, અને મુખ્ય વ્યક્તિ સાથે અરજદારનો સંબંધ, તો એ એમના પિતા છે। હયાત છે કે ગુજરી ગયા છે, તો તેઓ હાલ મયત છે એટલે કે ગુજરી ગયેલ છે। હવે અહીંયા જો હયાત હોય તો તેમની ઉંમર અહીંયા દર્શાવવાની છે અને જો મયત હોય, ગુજરી ગયેલ હોય તો તેમની મરણની તારીખ લખવાની છે। તો અહીંયા આગળ આપણે મરણની તારીખ લખીશું, મરણનું સ્થળ, જે ગામે મરણ થયું હોય એ સ્થળ લખવાનું છે અહીંયા આગળ। ઓકે, અને
પરિણામો મેળવવાનો હેતુ કયો છે, કયા કામે આ પરિણામોની જરૂર પડી છે, તો જનરલી વારસાઈ હોય અને બીજા માટે તો પરિપત્ર એવું કોઈ છે નહીં કે બીજા કોઈ કામ માટે આપણે પરિણામ આપવાનું હોય, પણ ભવિષ્યમાં કોઈ એવો હેતુ બદલાય તો એ પણ લખી શકો છો. એટલા માટે આપણે અહીં આગળ એનો હેતુ છે એનું એક કોલમ અહીં આગળ આપણે ઉમેરેલ છે. તો પરિણામો મેળવવાનો જે હેતુ છે તે વારસાઈ છે. હવે વારસદારોની વિગત આપણે અહીંયા દર્શાવવાની છે. કેટલા વારસદારો, એટલે કે મણિભાઈ ગુજરી ગયા તો મણિભાઈની નીચે હવે કેટલા વારસદારો છે, તો અહીંયા સૌથી પહેલો અને એઓના પત્ની જો હયાત હોય તો એઓનું, કારણ કે આપણે અહીંયા આગળ સીધી લીટીનું પરિણામ બનાવી રહ્યા છીએ, આપણે અહીંયા આડી લીટીનું કોઈ પરિણામ અહીંયા આગળ બનાવી રહ્યા નથી, માટે અહીંયા ફક્ત ને ફક્ત સીધી લીટીનું પરિણામ બનશે. અને જે ગુજરાત સરકારના પરિપત્રની અંદર આપણને જે ઓથોરિટી આપવામાં આવે છે સીધી લીટીનું પરિણામ બનાવવા માટેની, તો એ મુજબનું આ જે વેબ પેજ છે એ ડિઝાઇન કરેલ છે. તો વારસદારોના કિસ્સામાં સૌથી પહેલાં આપણે કેટલા હયાત વારસદારો છે એ લખવાના છે. તો અહીંયા આપણે 3 હયાત વારસદારો છે એવું માનીને ચાલીએ છીએ. તો 03 અને કૌંસમાં પછી લખી દો તમે 3. હવે નામ લખીએ. સૌથી પહેલું નામ કમુબેન, કે જેઓ તેમના પત્ની છે મણિભાઈના, તો અહીંયા આપણે સિલેક્ટ કરીશું પત્ની, જેઓ હયાત છે અને એમની ઉંમર હાલ જે છે એ 60 વર્ષની ઉંમર છે. 60 વર્ષની ઉંમર છે. ઓકે, તો આ પહેલી વારસદારની વિગત થઈ ગઈ અને વારસદારને ઉમેરો બટન પર ક્લિક કરીને વારસદાર આપણા ઉમેરાઈ જશે. તો જો નીચે અહીંયા આગળ કમુબેન પત્ની હયાત અને એને એડિટ અને ડિલીટ પણ કરી શકો છો, એ અહીંયા આગળ માહિતી આપણી ઉમેરાઈ ગઈ છે. તો મુકેશભાઈ, ઓકે, અને તેઓ પુત્ર છે તો પુત્ર તરીકે સિલેક્ટ કરીએ આપણે, અને હયાત છે અને તેઓની જે ઉંમર છે તે આપણે અગાઉ દર્શાવી છે 45 વર્ષ. તો બીજા વારસદાર આપણે ઉમેરી દઈએ. તો જો બંને વારસદાર આપણે એડ થઈ ચૂક્યા છે. ત્રીજા વારસદારનું નામ આપણે લખીએ શૈલેષભાઈ. ઓકે, અને એમની ઉંમર જે છે તેઓ નાના છે તો એમની ઉંમર આપણે અહીંયા 40 વર્ષ કરી દઈએ અને તેઓને આપણે ઉમેરી લઈએ. તો જુઓ આપણે 3 વારસદારો અહીંયા આગળ ઉમેરાઈ ગયા છે. હવે અહીંયા આગળ જનરેશન ટ્રી અહીંયા આગળ 100% અહીં પ્લસ અને માઇનસનું નિશાન આપેલ છે. વારસદારો ઓછા હોય તો તમે એને થોડું મોટું રાખી શકો છો, જેથી જે પ્રિન્ટ લઈએ તેમાં થોડું વધુ સ્પષ્ટ દેખાય. અને વારસદારો જ્યારે વધારે હોય ત્યારે એના જે પર્સન્ટેજ છે તે તમે ઓછા કરી શકો છો, જેથી એટલે કે વધુ વારસદારો આપણા પેજની અંદર એડજસ્ટ થાય. તો અહીંયા આગળ ફક્ત 3 જ વારસદારો છે, એટલે જો અહીંયા આગળ પ્લસ માઇનસ કરીને આપણે એને નાનું મોટું કરી શકીએ છીએ. તો એનામાંની જે ટ્રી છે તેને તો અહીંયા હું 170 રાખું છું, 180 રાખું છું. હવે તમે એને એડજસ્ટ કરવા માટે તમે નીચે છે પ્રિવ્યૂનું બટન છે, ત્યાં તમે ક્લિક કરશો ને તો ઓટોમેટિકલી તમને જો અહીંયા દેખાઈ જશે. તમારા પેજની બહાર ના જવું જોઈએ, આ તમારે પ્રિન્ટની બહાર ના જવું જોઈએ, એ રીતનું આ હોવું જોઈએ. તો બરાબર છે આપણા કિસ્સાની અંદર. તો અહીંયા આગળ આપણે એને 180 રાખેલ છે. ઓકે, હવે નેક્સ્ટ આપણું કામ છે હવે પંચ સાક્ષીઓને એડ કરવાના છે. તો તેઓના નામ આપણે એડ કરી દઈએ. કનુભાઈ, મનુભાઈ પટેલ. ઓકે, આધાર કાર્ડ નંબર હું રેન્ડમલી કંઈ પણ લખી દઉં છું. ઓકે, ઉંમર તેઓની 50 વર્ષ છે, ધંધો ખેતી છે, અને રહેવાસી તેઓ પોપીપુરના છે. અહીંયા પર સેમ તમારે સાક્ષી ઉમેરવા માટે તેઓ ફોટો લઈને ના આવ્યા હોય તો તેનો ફોટો તમે કેપ્ચર કરી શકો છો કેમેરો ઓન કરીને. અને જો કમ્પ્યુટરમાં તમે ફોટા પાડીને પહેલેથી રાખ્યા હોય તો એ અહીં સિલેક્ટ કરી શકો છો. આપણે સિલેક્ટ કરીએ.
હવે આપણી જે સાક્ષીની વિગતો છે એ પૂરી ભરાઈ ગઈ છે અને સાક્ષી ઉમેર ઉપર બટન પર ક્લિક કરીને આપણે સાક્ષીને ઉમેરી દેવાની છે. તો જુઓ અહીંયા આગળ નીચે એનું નામ, આધાર કાર્ડ નંબર, ઉંમર, ખેતી અને રહેવાસી ક્યાંના છે એ આખી વિગત આપણી એક કોલમની અંદર આવી ગઈ છે. એવી રીતે આપણે બીજા 2 સાક્ષીઓ પણ એડ કરી લેવાના છે. તો હું ફટાફટ એને એડ કરી લઉં છું. ઓકે, તો આપણા 3 સાક્ષી એડ થઈ ચૂક્યા છે. હવે છેલ્લી વિગત છે આપણી સોગંદનામાની, કે જે અરજદાર આપણી પાસે સોગંદનામું લઈને આવ્યું છે તો તે નોટરી દ્વારા કરવામાં આવ્યું છે કે પછી મામલતદારશ્રી દ્વારા કરવામાં આવ્યું છે એની વિગત, તો એ આપણે અહીંયા સિલેક્ટ કરવાનું છે. તો નોટરી દ્વારા કરવામાં આવ્યું હોય તો નોટરી સિલેક્ટ કરવાનું છે અને સોગંદનામાની તારીખ આપણે સિલેક્ટ કરવાની છે. તો તારીખ સિલેક્ટ કરી લઈએ આપણે. 2-3 દિવસ અગાઉનું તારીખ હોય તો એ પ્રમાણે મેં અહીંયા તારીખ સિલેક્ટ કરી છે. અને એનો ક્રમાંક આપણે ખૂબ જરૂરી છે કે આપણે જે સોગંદનામાનો ક્રમાંક છે, એનો જે નંબર છે એ આપણે આપવો જરૂરી છે. જનરલી હું શું કરું છું એ તમને જણાવું. હું જનરલી જે સ્ટેમ્પની ઉપર જે સ્ટેમ્પનો કાગળ આવે છે એની પર જે નંબર હોય એ પ્લસ નોટરી કે જે મામલતદારશ્રી એમના દ્વારા જે જાહેરનામું આપ્યા હોય એને સાથે મળીને એક નંબર લખું છું આખો, જેનાથી આપણને ખબર પડે કે સ્ટેમ્પ નંબર કયો છે અને વકીલ અથવા તો મામલતદારશ્રીના રેકોર્ડ ઉપર કયો નંબર છે. તો એ રીતે હું ક્રમાંક લખું છું. તો સ્ટેમ્પ ઉપર આપણે જનરલી IN લખેલું હોય છે અને પછી GJ લખેલું હોય છે. પછી નંબર હોય છે 1 2 3 4 5 6 7 8, આમ 12 અંકોનો નંબર હોય છે. અને ત્યારબાદ ઓબ્લિક કરી અને પછી જે નોટરીનો નંબર હોય, દાખલા તરીકે 1252 અને ઓબ્લિક 2026, આ રીતનો નંબર લખું છું. ઓકે, આપણું હવે કામ પૂરું થઈ ચૂક્યું છે. આપણે બધી જ માહિતી ભરી ચૂક્યા છીએ. તો એકવાર આપણે એને ચેક કરી લઈએ. જો ઉપર કચેરીની વિગત, અરજદારની વિગત, ત્યારબાદ અરજદારનો ફોટો પણ એડ થઈ ચૂક્યો છે, મુખ્ય વ્યક્તિનું નામ, એની વિગત, એના વારસદારો 3 એડ થઈ ચૂક્યા છે અને ટ્રી જે છે એની આપણે સાઇઝ પણ સેટ કરી ચૂક્યા છીએ. તો સાક્ષીઓને પણ આપણે એડ કરી ચૂક્યા છીએ. તો હવે ફક્ત આપણે અહીંયા પ્રિવ્યૂ જોવાનું રહ્યું. તો પ્રિવ્યૂ પર આપણે ક્લિક કરીએ. પ્રિવ્યૂના બટન પર આપણે ક્લિક કરીશું. આપણું જે પરિણામો છે કઈ રીતનું છપાઈને આવશે, આપણા પેપર ઉપર પ્રિન્ટ કેવી રીતે આવશે એ આખું આવી જશે અહીંયા આગળ. અને આપ જોઈ શકો છો આ રીતનું આખું પરિણામ બનીને આવી જશે. અહીંયા 2 પેજ આવશે. આગળના પેજ ઉપર જે માહિતી છે એ અરજદારની માહિતી, એની અરજીની માહિતી, પરિણામું અને અરજદારની સહી, અંગૂઠાનું નિશાન, ત્યાં સુધી માહિતી આવશે. ત્યારબાદ પાછળના પેજ ઉપર સાક્ષીઓની માહિતી આવશે અને જે શરતો અને વિગતો લખેલી છે એ આવશે. સાક્ષીઓના ફોટા અને એમની સહી, અંગૂઠાનું નિશાન, એની માહિતી આવશે. તો આ રીતે પરિણામો આપણે બનાવી શકીએ છીએ. તો હવે અહીંયા આગળ પ્રિવ્યૂ જોઈ લીધું. કોઈ ભૂલ હોય તો આપ ફરીથી અહીંયા સુધારી શકો છો. નહીં તો સીધું પરિણામો ડાઉનલોડ કરો PDF, એની પર ક્લિક કરશો તો પરિણામો ડાઉનલોડ થઈ જશે. તો આપણે પરિણામો ડાઉનલોડ કરી દઈએ. તો જુઓ અહીંયા આગળ જે ડાઉનલોડ થયેલ PDFની લિસ્ટ છે એની અંદર પણ લિસ્ટની અંદર પણ એક પરિણામું એડ થઈ ચૂક્યું છે. અહીંયા ફક્ત લિસ્ટ દેખાશે. જો ખરી જે સેવ થશે એ આપણા સિસ્ટમમાં થશે. તો સિસ્ટમના ડાઉનલોડમાં જઈને અને તમે જોઈ શકો છો. તો અહીંયા આપણા બંને પેજ તૈયાર થઈ ચૂક્યા છે. હું થોડું ઝૂમ કરી લઉં. આ પેજ નંબર 1 છે. અને આ બીજું પેજ છે. તો આ રીતે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર મુજબ આપણે જે પરિણામો જે ફોર્મેટ આપવામાં આવે છે એ મુજબ આપણે પરિણામો આ વેબ પેજ દ્વારા બનાવી શકીએ છીએ. ધન્યવાદ.